તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે કોથમીર, ટામેટા, ડુંગળી, લસણ અને ગ્રીન ચટણી, લીલી ચટણી। તો અહીંયા આપણે આ કોથમીર લીધા છે, તો પહેલાં આપણે કોથમીર નાખી દઈશું। એક બાઉલ જેટલા કોથમીર લીધા છે। કોથમીર થોડા વધારે લેવાના છે। કોથમીર, લીલા કોથમીર છે ઉનાળામાં ઠંડક પણ આપે છે, એટલે કોથમીર બહુ સારા ગરમીમાં। તો આપણે કોથમીર લીધા છે। પછી અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે। પછી આપણે એક ડુંગળી લઈ લીધી છે। આ એક ડુંગળી નાની ડુંગળી લીધી છે। અને આપણે અહીંયા લીધી છે 5 લસણની કળી લીધી છે। 5 લસણની કળી લીધી છે। જો આ લસણ ના ખાતા હો, તમે ડુંગળી લસણ ના ખાતા હો, તો આ લસણ અને ડુંગળી બંને ના નાખો તો પણ ચાલે, એની જગ્યાએ લીલું મરચું નાખી દો તો પણ ચાલે। અહીંયા આપણે લસણ અને ડુંગળી લીધી છે। હવે આપણે લઈશું તો આમાં થોડું જીરું લેવાના છે, આટલું અડધાની અડધી ચમચી જેવું જીરું લેશું। અને આપણે હવે લઈશું આમાં કાળા નમક એટલે સંચળ આમાં લીધું છે। સંચળ આપણે આટલી અડધી ચમચી જેવું, અડધી ચમચી જેવું સંચળ લીધું છે। અને ચાટ મસાલો છે। ચાટ મસાલો આપણે અહીંયા 1 ચમચી જેવો ચાટ મસાલો લઈશું। 1 ચમચી અને આ થોડુંક લીધું આપણે। અહીંયા ચાટ મસાલો, સંચળ બંને લીધું છે, તો મીઠું તો ચપટી એક જ નાખવાનું, ના નાખો તો પણ ચાલે ને ચપટી નાખો તો પણ, તો ચપટી એક આટલું ચપટી જ મીઠું લીધું છે। હવે અહીંયા આપણે ખાટી મીઠી બનાવવાની છે। ટામેટું છે એટલે ખટાશ તો આવશે જ। અહીંયા આપણે ગોળ લીધો છે, આટલો એક ટુકડો, 2 ચમચી જેટલો, આટલો નાની ચમચી 2 ચમચી, આ એક ટુકડો ગોળનો લીધો છે। હવે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું, એટલે આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ જશે। અહીંયા 2 ચમચી જેટલું પાણી લીધું છે, આને ક્રશ કરી દઈશું આપણે। તો હવે આપણે ક્રશ કરી દઈશું આને। આપણી ચટણી તૈયાર થઈ ગઈ। હવે બાઉલમાં આપણે કાઢી દઈશું। તો આપણી હવે આ ગ્રીન ચટણી, લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। આ આપણે ટામેટાં, ડુંગળી, લસણ અને લીલા કોથમીર એનાથી બનાવી છે। એકવાર તમે બનાવીને જોજો કેવી ભાવે છે। આને તમે બટાકાવડા, ભજીયા, કોઈ પણ સાથે તમે આને પરાઠા સાથે પણ તમે ગરમીમાં શાક ના બનાવો ને આ ચટણી બનાવી દો તો તમે પરાઠા સાથે, રોટલી સાથે ખાઈ શકો છો। મજા પડી જાય એવી ચટણી છે। તો એકવાર ટ્રાય કરીને કહેજો કે તમે એકવાર બનાવીને જોજો કેવી લાગે છે। અને સારી લાગે તો કોમેન્ટમાં લખીને જણાવજો, અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં લખીને બનાવજો। અને આ જો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને વિડીયોના એન્ડિંગમાં હું કહેવા માગીશ કે આપણે આયુર્વેદિક અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવમાત્ર ઉપર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ, નદી, તળાવ અને દરિયા કિનારે કે કોઈ પણ રસ્તાઓ, જાહેર સ્થળો સ્વચ્છ રાખીએ, અને આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, અને વ્યસનથી દૂર રહીએ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ।